કપાસના બધા જ ખેડૂત મિત્રોને નમસ્કાર. અને આપણે વાત કરીએ છીએ વાવેતર અંગે, બજાર આપણી લોકલ અને વૈશ્વિક બજાર વિશે પણ આ વિડીયોમાં વાતચીત કરી છે, તો જરૂરથી આખો વિડીયો જોવા વિનંતી છે. મિત્રો, કપાસના વાવેતરની પરિસ્થિતિ ગુજરાતમાં થોડીક સુધરેલી દેખાય છે. થોડીક એટલે નહીં જેવી, એટલે આમ ગયા વર્ષ જેવું જ સરકારી ચોપડે વાવેતર દેખાય છે. પણ વાસ્તવમાં ખેડૂતોનું મંતવ્ય દરેક વર્ષે જે રીતે ભિન્ન હોય છે એવું જ અત્યારે છે. અને ખેડૂતો સાચા પણ હોય છે, કારણ કે ગ્રાઉન્ડ લેવલની હકીકત ખેડૂત પાસે હોય છે, સરકારી આંકડાઓમાં ન હોય. ભારત આખામાં જે કપાસના વાવેતરના આંકડા આવ્યા છે 103 લાખ હેક્ટર જેટલા આવ્યા છે. અને ગયા વર્ષની અંદર વાત કરીએ તો 105 લાખ હેક્ટર આ સમય દરમિયાન વાવેતર હતું, એટલે કે ઓગસ્ટની શરૂઆતમાં હતું. એટલે આખા દેશમાં વાવેતર થોડુંક નીચું દેખાય છે. પણ ગુજરાત સરકારે જે આંકડા આપ્યા એ 20 લાખ હેક્ટરની આજુબાજુનો વિસ્તાર જળવાયેલો છે એવું જ સરકારી આંકડાઓમાં જાણવા મળ્યું. પણ ખેડૂતોનું મંતવ્ય અહીંયા દરેક વર્ષની માફક જુદું છે. સાચી ખબર તો ત્યારે જ પડશે જ્યારે પાક બજારમાં આવશે. પણ એટલું ચોક્કસ છે કે સરકારી આંકડાઓમાં કે સરકારી ચોપડામાં જે નોંધાય છે એની અંદર વાવેતર થયા પછી નુકસાની કેટલી થઈ, કેટલો બગાડ થયો, એની કોઈ વાત, એની સ્પષ્ટતા નથી હોતી. એટલે વાવેતર પ્રમાણે ઉત્પાદન થાય એ બિલકુલ જરૂરી નથી. આપણે એ ધ્યાનમાં ખાસ લેશું અને તમારા ધ્યાનમાં એ હોય જ છે. સ્થાનિક બજારો અને વૈશ્વિક બજારોની વાત કરીએ તો સ્થાનિકમાં પહેલા આપણે વાત કરીએ. કપાસની બજારમાં કંઈ ખાસ વધઘટ નથી થતી, એટલે એની વાત પછી કરું. અત્યારે કપાસિયાની અને કપાસિયા ખોળની વાત કરીએ તો એમાં હલચલ છે. એમાં રેકોર્ડ બ્રેક ઊંચા ભાવ છે, અછતને કારણે છે. કપાસિયા 950 થી લઈ અને 1018-20 સુધી ચાલે છે અને ખોળનો ભાવ 2250 થી 2400 રૂપિયા સુધીનો છે. ખોળના ભાવ અત્યાર સુધી ક્યારેય આવા થયા નથી, અત્યારે ભાવ મળી રહ્યો છે. સારો ખોળ જેમની પાસે સ્ટોક છે એમને ફાયદો થઈ રહ્યો છે. ખોળમાં તેજી છે એ વૈશ્વિક સ્તરે છે. સોયા ખોળ એ વૈધો છે અને સોયા ખોળ પાછળ બીજા બધા ખોળને અસર થઈ છે. એમાં એરંડા પણ આવી ગયા અને સિંગ ખોળ પણ આવી ગયો. સિંગ ખોળમાં 5-6 હજાર રૂપિયાની મુવમેન્ટ રહેતી હોય છે, એવું આમાં નથી. વાત કરીએ શંકર ગાંસડીના ભાવની, તો અત્યારે ગાંસડીનો ભાવ 67,000 રૂપિયા બોલાઈ રહ્યો છે, જે જીનો વેચી રહી છે. પણ સીસીઆઈ જે ગાંસડી વેચે છે એનો ભાવ 62,900 થી 68,100 રૂપિયા સુધી ચાલે છે અને રોજે રોજ એમાંથી માલ વેચાઈ પણ રહ્યો છે. કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ પાસે હવે 13 થી 14 લાખ ગાંસડીનો સ્ટોક હોવાનો અંદાજ છે. ચાલુ વર્ષે 105 લાખ ગાંસડીની સીસીઆઈએ ખરીદી કરેલી હતી. વાત કરીએ કપાસના ભાવની, તો કપાસનો ભાવ આખા ગુજરાતમાં સરેરાશ 1925 સુધી ટોપમાં અને 1500 રૂપિયા નીચામાં ચાલે છે. પણ 4G જે સુપર બેસ્ટ આવે છે એ કદાચ 1925 થી ઉપર, એટલે કે 1950 કે બહુ તો 75 સુધી વેચાય છે. 2000નો ભાવ ક્યાંય થતો નથી. થતો હોય તો એકલ દોકલ કોઈ ગામડામાં થતો હશે અને તમારી પાસેની જાણકારી હોય તો કમેન્ટ દ્વારા જણાવજો. ન્યૂયોર્ક કોટનની વાત કરું તો બજાર 78 થી 82 સેન્ટની રેન્જમાં જ ચાલી રહી છે. ગઈકાલે અને એના આગળના દિવસે એટલે કે સોમવારે વાયદાએ 82 સેન્ટ વટાવવાની કોશિશ કરી, પણ સફળતા ન મળી. છતાં 82 સેન્ટનું મથાળું જળવાયું છે અને એની ઉપર થોડાક પોઈન્ટ અત્યારે ચાલે છે. જોતા હજુ 84 સેન્ટ સુધી ભાવ જવાની શક્યતા દેખાય છે. 84 સેન્ટનો ભાવ જો વાયદો વટાવે તો પછીનું ટાર્ગેટ 85 સેન્ટનું રહેશે. આ ઘણા બધા ખેડૂત મિત્રોએ પૂછેલું હતું, એટલા માટે જાણકારી આપું છું. અમેરિકાના કપાસનો ભાવ મિત્રો, આપણે ત્યાંના સેન્ટ એટલે કે અત્યારે 84 સેન્ટ નથી, પણ સોરી, આપણે વાત કરું તો અત્યારે 82.45 સેન્ટનો ભાવ ચાલે છે. એ પ્રમાણે ડોલરની કિંમતથી ગણીએ તો 61,400 રૂપિયાનો ભાવ નીકળે છે. એની ઉપર બધા ખર્ચા ને બધું તમે ઉમેરો, રૂપિયો અત્યારે 95 રૂપિયા ગણી અને બીજા ખર્ચા લઈએ તો લગભગ આપણા જેવા જ ગાંસડીના ભાવ થઈ જાય છે. 67-68 હજાર રૂપિયા થઈ જાય. એટલે નવા આયાત સોદા માત્ર સારી ક્વોલિટી મેળવવા માટે થાય છે, અથવા તો બલ્કમાં માલ એકસાથે કોઈ એક મિલને મળી જાય એટલા પૂરતા જ થાય છે. પણ ચાલુ વર્ષે તમને કહી દઉં તો કુલ આયાત લગભગ 52 લાખ ગાંસડી સુધી પહોંચી ગઈ છે. આમ તો એવા આંકડા અત્યારે નિકાસકારો આયાતકારો તરફથી મળી રહ્યા છે. નવી સિઝનમાં
કપાસ માટે ખાસ તો સરકારની આયાત નીતિ બહુ જ જરૂરી અને બહુ મહત્વની બનશે. આયાત નીતિ ભાવ ઉપર જબરો પ્રભાવ પાડશે, એટલે ખાસ આપણે જોતા રહેશું. અને અમેરિકાની અંદર જે કંઈ ભાવ રહીએ એના આધારે આપણો ભાવ નક્કી થશે. અમેરિકામાં પાકની પરિસ્થિતિ છે કેવી છે એના વિશે હું તમને અહેવાલ આપું તો મિત્રો, આ અમેરિકામાં પાકની પરિસ્થિતિ કેવી છે એના વિશેનો ખ્યાલ તમને હું આપી રહ્યો છું, તો ખાસ આ પણ નોંધી લેજો. અમેરિકામાં કુલ 15 રાજ્યોમાં વાવેતર કરવામાં આવે છે. સૌથી સારી એટલે કે બેસ્ટમાં બેસ્ટ પરિસ્થિતિમાં હોય એવો 8% કપાસ છે. 34% કપાસ સારી ક્વોલિટીનો છે, એટલે કે સારી કન્ડિશનમાં છે. સારી પણ નહીં, ખરાબ પણ નહીં એવી મિશ્ર પરિસ્થિતિ 38% માલ છે, અને 15% નબળો છે, અને 5% અતિશય નબળી પરિસ્થિતિમાં અત્યારે કપાસ રહ્યો છે. સૌથી વધારે મહત્વની વાત ટેક્સાસ અંગેની કરીએ તો ટેક્સાસ એવું રાજ્ય છે કે જ્યાં સૌથી વધારે કપાસ અમેરિકાની અંદર થાય છે. 4% કપાસ ઉત્તમમાં ઉત્તમ પરિસ્થિતિમાં, 24% સારી પરિસ્થિતિમાં, સારી પણ નહીં, ખરાબ પણ નહીં, મિશ્ર પરિસ્થિતિમાં, 42% નબળી પરિસ્થિતિમાં, 22% અને 8% અતિશય નબળી પરિસ્થિતિમાં કપાસ ચાલી રહ્યો છે. સૌથી સારી પરિસ્થિતિ જો હોય તો એ નોર્થ કેરોલિનામાં છે. ત્યાં 28% પાક જે છે એની પરિસ્થિતિ સૌથી સારી દેખાય છે. એ ઉપરાંત તમને જો હું બતાવું તો એક કેલિફોર્નિયા આખું જે સ્ટેટ છે ત્યાં ખૂબ જ સારો કપાસ આવવાની ધારણા અત્યારથી જ મુકાઈ રહી છે, કારણ કે ત્યાં નબળી પરિસ્થિતિમાં કે અતિશય નબળી પરિસ્થિતિમાં કપાસ છે જ નહીં. વાતાવરણ ખૂબ સારું છે. 90% કપાસ જે છે એ ઉત્તમમાં ઉત્તમ ક્વોલિટીનો થવાનો છે. એ સિવાય તમને જે હું આ રાજ્યનું લિસ્ટ બતાવી રહ્યો છું, આ બધા જ રાજ્યો એવા છે કે જ્યાં નબળી પરિસ્થિતિમાં કપાસ હોય એવું બહુ ઓછા પ્રમાણ છે. એટલે અલાબામા, એરિઝોના, આર્કેન્સાસ, કેલિફોર્નિયા, જ્યોર્જિયા, કેન્સાસ અને લ્યુસિયાના આ બધા સ્ટેટની અંદર કપાસની પરિસ્થિતિ ખૂબ સારી દેખાઈ રહી છે.